નમસ્તે મિત્રો, કેમ છો બાળકો? મજામાં? હું છું તમારો સૌથી સારો મિત્ર મોબાઈલ. બાળકો, યુવાનો, વડીલો બધા જ મને ખૂબ પ્રેમ કરે છે અને મારું ખૂબ જ ધ્યાન રાખે છે. તમે સવારમાં વહેલા ઉઠીને દાંતણ, સંડાસ, નહાવાનું પછી કરો છો. પહેલાં મારી બેટરી ફૂલ કરી દો છો અને હું પણ તમને વધારે સમય બગાડું છું અને તમને નવરા પડવા દેતો નથી. એટલે આજે અમારો પૂરો પરિવાર તમને મળવા આવ્યો છે. હું છું ફેસબુક. સોશિયલ મીડિયાની શરૂઆત મારાથી થાય. મારા દ્વારા તમારા હજારો મિત્રો બને. લોકો તમારા ફોટો અને વિડીયો પર લાઈક કરે અને કોમેન્ટ કરે. બસ તમારી આંગળી મોબાઈલ પર ફેરવતા રહો અને મસ્ત રહો. મને તમે ઓળખો જ છો. હું તમને ફોટો, વિડીયો મોકલવામાં, વાતો કરવામાં, વિડીયો કોલ કરવામાં, સ્ટેટસ મૂકી બધાને બતાવવામાં હું ખૂબ જ મદદ કરું છું. બોલો, હું કોણ? ઇન્સ્ટાગ્રામના તમને બધાને રામ રામ, રામ રામ, રામ રામ. આજના યુવાનોને રીલ્સ બનાવવા, ફટાફટ ફોલોઅર્સ વધારવા, તેમનો ટાઈમ બગાડતા મેં જ શીખવાડ્યું છે. તેમના કલાકોને કલાકો બગાડીને મને તો ખૂબ જ મજા આવે છે. હું છું સ્નેપચેટ. ઝડપથી મારી પાસે આવો. વાંકું ચૂકું મોઢું બનાવવા, સેલ્ફી પાડો, મિત્રોને મોકલો. જીવનની ખરી મજા સેટિંગ કરવામાં જ છે. તે માટે પૈસા ક્યાં વપરાય છે? ડેટા તો અનલિમિટેડ છે. બોલો ગૂગલ બાબાની જય! જોરથી બોલો ગૂગલ બાબાની જય! તમારા દરેક પ્રશ્નનો જવાબ મારી પાસે છે. હું છું સર્ચ એન્જિન ગૂગલ. તમને બધાને ખોટો ભ્રમ છે કે તમે આઝાદ છો. અંગ્રેજોની ગુલામીમાંથી તો આઝાદી મળી તમને વર્ષો થઈ ગયા છે, પણ આજે અમારો પરિવાર ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ગૂગલ આવી વિદેશી એપ્લિકેશનોએ તમને ગુલામ બનાવી દીધા છે. બેટા, તેને મોબાઈલ આપ, ચૂપ થઈ જશે. પહેલો તો મોબાઈલ જોતો જોતો ઊંઘી ગયો. પપ્પા પપ્પા ફોન આપો ને. ના. આપો ને. ના. આપો ને. ના, મારે કામ છે. દીદી દીદી ફોન આપો ને. ના. આપો ને. ના. આપો ને. આપો ને. આપો ને. લે, જુઓ બધા જ મોબાઈલ જોવામાં વ્યસ્ત છે. પપ્પા, મારે કાલે ગણિતની ટેસ્ટ છે. મને થોડાક દાખલા શીખડાવો ને. મારી પાસે સમય નથી. જા તારી દીદીને જઈને કે. દીદી દીદી મને થોડા દાખલા શીખડાવો ને, મારે કાલે ગણિતની ટેસ્ટ છે. પહેલું, સમય તો મારી પાસે પણ નથી. તને તારા શિક્ષકે શીખડાવ્યું નથી? શીખડાવ્યું છે ને, પણ હું ભૂલી ગયો છું. જા મોબાઈલમાં જોઈ લે, આવડી જશે. ભાઈ, મને મોબાઈલ આપને. ના. આપને. ના. આપ. ના. આપ. ના. જો આ તો મોબાઈલમાં જોઈને લેસન કરી રહ્યો છે. જો આ તો મોબાઈલમાં જોઈને ગેમ રમી રહ્યો છે. જો આ તો ફેસબુકના વિડીયો જોતા જોતા નાચવા લાગ્યો.
આ તો મોબાઈલમાં રીલ્સો જોવા લાગ્યો. જુઓ આ તો વાંકું ચૂકું મોઢું કરીને સેલ્ફી પાડવા લાગ્યો. મહાભારતના યુદ્ધમાં અભિમન્યુ કૌરવોના વચ્ચે ફસાઈ જાય છે, તેમજ આ છોકરાને અમે ફસાવી દીધો છે. આ અમારો શિકાર બની ગયો છે. હા 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 એ પિયુષ ઉઠ, એ પિયુષ ઉઠ. પપ્પા પપ્પા મેં પિયુષને ઉઠાડ્યો તે ઉઠ્યો જ નથી. પિયુષ ઉઠ, પિયુષ ઉઠ, જા પાણી લઈને આવ. પપ્પા પપ્પા શું થયું, શું થયું? મારું માથું પણ દુખે છે, મારી આંખ પણ દુખે છે. પપ્પા પપ્પા જલ્દી ડૉક્ટર સાહેબને બોલાવી લાવો. બેટા ઊભો થા તો. બેટા ઊંડો શ્વાસ લે. બેટા મોઢું ખોલ. તમારા બાળક કેટલા સમય મોબાઈલ જુએ છે? હા, તેને મોબાઈલમાં ખૂબ જ રસ છે. હા, ઘણીવાર મોબાઈલ જોતો જોતો ઊંઘી પણ જાય છે. મોબાઈલની પૂરી બેટરી ઉતરી જાય ત્યાં સુધી વાપરે છે. જુઓ, વધારે મોબાઈલ વાપરવાથી તેના મગજ પર માનસિક અસર થાય છે, માટે તેનું માથું દુખે છે. વધારે પડતો મોબાઈલ જોવાથી તેના આંખોના નંબર આવી ગયા છે, માટે જાડા કાચવાળા ચશ્મા લાવવા પડશે. મોબાઈલની લત છોડાવવી પડશે. સાહેબ, અમે અમારા ભૈલું માટે બધું જ કરીશું, તમે કહો શું કરીએ? સૌથી પહેલાં તો તમે જ મોબાઈલનો જોતા પૂરતો ઉપયોગ કરો. તમારા બાળકને ઘરની બહાર સમય પસાર કરવા દો. તમારા બાળકોને આપણા ધર્મ, સંસ્કૃતિ, ઇતિહાસ વિશે જાણવો. અરે આ છોકરાએ તો પુસ્તકને પોતાનો મિત્ર બનાવી દીધો છે. ભાઈ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ગૂગલ આપણું હવે કશું કામ નથી. આ બાળક આપણી ગુલામીમાંથી આઝાદ થઈ ગયું છે. આને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. હા, હવે તમારી ખૂબ જરૂર હશે ત્યારે જ તમારો ઉપયોગ કરશે, એ પણ પોતાનું જ્ઞાન વધારવા, ટાઈમપાસ કરવા નહીં. ભાગો અહીંથી. જોયું ને બાળકો, વધારે પડતો મોબાઈલ જોવાથી આપણને કેટલું બધું નુકસાન થાય છે, આપણો કેટલો સમય બગડે છે. તમે મારી સાથે દોસ્તી કરશો તો તમારા આ બધા દુશ્મનો હારી જશે અને તમે આઝાદ બની જીવનમાં ખૂબ સરળ થશો. સારા નાગરિક બની ભારતને વિકસિત દેશ બનાવવાના સપનાને સાકાર કરી શકશો. તો બોલો, જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ભારત માતા